જય મુરલીધર ખેડૂત મિત્રો, હું છું આપનો દોસ્ત ગાગિયા અરવિંદ. ફરી આપણી યુટ્યુબ ચેનલ કિંગ ઓફ ફાર્મિંગમાં ફરી આપ સૌનું સ્વાગત છે. ફરી આજે આપણે એક જોરદાર તલનો વિડીયો લઈને આવી ગયા છે. તો વિડીયો જોવાનું ભૂલતા નહીં. હવે આપણે તલમાં ઠેસર ચાલુ છે અને આ રીતનું તલમાં માલ આ રીતનો ચોખ્ખો આવે છે. જો એકદમ ફૂલ HD ક્વોલિટી. તો તલની સિઝન આપણે બહુ જોરદાર ચાલી ગઈ છે. આ વર્ષે એમ હતું કે આ વર્ષે થોડુંક પાણી ઓછા છે, એના લીધે ઠેસર તલમાં ઓછું હાલ છે એવું હતું, પણ વાંધો નહીં આવ્યો. પણ 150 કલાક જેવું મશીન આપણે ચાલી ગયું છે તલમાં, અને હવે છેલ્લા ઘેરા છે. આપણે તલનું કામ પૂરું થઈ ગયું છે. જે આ એક ઘેરો છે, આજે નીકળી જાય તલ એટલે કામ થઈ જાય કમ્પ્લીટ. ને હવે તલના ઓર્ડર પૂરા થઈ ગયા છે અને અત્યારે આપણે હાલમાં વાવેતરના ઓર્ડર ચાલુ થઈ ગયા. જે આપણે ચોમાસું માંડવીનું વાવેતર ચાલુ છે, બીટી 32નું. તો હવે આપણે એમ હતું કે તલ આ વર્ષે ઓછા હાલશે, પણ ઠેસર ચલાવતા એવું થયું કે આ વર્ષે પણ તલ તો વાવેતર બહુ ઝાઝા છે. જેમ કે ઓર્ડર આવતા હોય ત્યારે આપણને ખબર પડે. આમ જોવામાં તો એવું હતું કે તલ બહુ ઓછા છે. આપણે તલની સિઝન પણ જોરદાર ચાલી ગઈ છે. તો જે નવા ખેડૂત ભાઈઓ હોય એ આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, કેમ કે ખેતીને લગતા આવા નવા વિડીયો જોવા માટે. જે હવે આપણે વાવેતરનું ચાલુ થઈ ગયું છે, અને જે ઘણા ખેડૂત ભાઈઓના આપણે ખાતર અને પારા કરિયાવલ છે એ પણ આપણી યુટ્યુબ પર વિડીયો અપલોડ કરેલા છે. જે ખેડૂત ભાઈઓને જોવું હોય કઈ રીતે વાવેતર કરી છે, શું છે કે બધું આપણે બતાવી છે. અને આપણે થલમાં અને ઠેસર જંગી ઠેસર આપણે 10 RPM ઉપર જ ચાલે છે. કોઈ પણ વસ્તુમાં આપણે 740 સોનાલિકા છે સિકંદર, જે 42 હોર્સ પાવરનું થાય છે. અને આપણે 4500નું મોડલ કહેવાય છે. આપણે જે જંગીર આપણે મશીન છે એ પણ મોટું છે. આપણે લીલા તલ બહુ અમુક આવતા હોય, જે આગાહી બહુ આવે છે એને લીધે લીલા તલ કાઢવા પડે છે. પણ જોઈએ તો આપણે જે આ ડોડીમાંથી ફાડીને તલ કાઢી લઈએ છીએ, તલ રહેતા નથી. જો તમે 70% ડોડી ફાટી જાય છે અને 30% જેવી ડોડી રહી એમાં હોય તલ. આ રિટર્ન એક વખત આપણે નાખી દઈએ એટલે કમ્પ્લીટ થઈ જાય છે. તો જે કોઈ ખેડૂત ભાઈઓ નવા હોય એ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને શેર કરવાનું ભૂલતા નહીં. કોમેન્ટ કરજો. જે કોઈ ખેડૂત ભાઈઓને ઠેસરના સેટિંગ માટે કોઈને ના સેટિંગ ફાવતું હોય બરાબર, તો આપણે કોમેન્ટ કરજો. આપણે કોમેન્ટના માધ્યમથી આપણે એને પણ જણાવશું બધા સેટિંગ. અને આપણે વાવેતર બીટી 32ના હાલ ચાલુ છે, પણ ગિરનારના વાવેતર પણ ઘણા કરવાના છે. એટલે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, કેમ કે આવા નવા વિડીયો આપણે ખેતી બાબતના જે અપલોડ કરી છે. આપણે જે આ ઠેસર છે 540 RPM પર ચાલુ છે. જે આપણે 540 RPM છે જે આપણા ટ્રેક્ટરમાં, અને 10 RPM પર કમ્પ્લેટ આપણું મશીન ચાલે છે. તો જે આપણે આપણી જે યુટ્યુબ ચેનલ છે કિંગ ઓફ ફાર્મિંગ, એમાં આપણે આના બધા વિડીયો, જે આગળના બધા વિડીયો પણ ઘણા છે જીરા માટેના, ને જે કંઈ આપણે ખેતીના તમામ કામ કરી બધા વિડીયો અપલોડ કરેલા છે.